તો આજે તો નીકળી પડ્યા બહાર જમવા. અમારી સાથે બીજી બે નોટો પણ હતી, અલય અને શિવમ. અને શિવમભાઈ તો જુઓ કેમેરાને જોઈને મોઢું ભરાવી દે છે, ભાઈ તો શરમાઈ જાય છે. મસ્તીઓ કરતા કરતા અમે પહોંચી ગયા બજરંગ ચાટમાં. ત્યાં જઈને અમે મંગાવી લીધા છોલે કુલચા, પણ કુલચા તો હજી આવ્યા નતા. ત્યાં તો છાશ અને ડુંગળી આવી ગઈ અને શિવમભાઈ તો લાગી ગયા ડુંગળી બનાવવામાં. તમારામાં કોણ આવી રીતે ડુંગળી બનાવે છે તે કોમેન્ટમાં કહેતા જજો. અને છેલ્લે કુલચા પણ આવી ગયા અને ખાઈને આવી ગયા અમે હનુમાન દાદાના દર્શન કરવા. પણ અહીં તો બહુ મોટી લાઈન હતી, તો આપણે તો શોર્ટકટ પકડીને બહારથી જ દર્શન કરી લીધા અને નીકળી પડ્યા પાછા રખડવા. અને આપણી ફરારીનો અવાજ સાંભળી લો. પછી ઘરે પહોંચ્યા હતા ને યશભાઈ નો ફોન આવી ગયો, તો પાછા નીકળી પડ્યા રખડવા. એટલામાં તો આ દેખાઈ ગયું. આજે તાજમાં રોકાવાની ઈચ્છા થઈ ગઈ હતી, પણ આપણે તો રહ્યા પ્રોફેશનલ, તો આપણે આવી નાની હોટલમાં ના જઈએ, એટલે આપણે કેન્સલ કરી લીધું. બસ, તો આજના વિડીયોમાં આટલું જ. ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જજો.